શું તમે ક્યારે વિચાર્યું છે કે નાભી કે જે દેખાવમાં માત્ર એક નાનો બિંદુ લાગે છે, હકીકતમાં તમારા શરીરનું સૌથી મોટું એ હીલિંગ સેન્ટર છે. આયુર્વેદમાં નાભીને શરીરનું પ્રાઇમ એનર્જી પોઈન્ટ કહેવામાં આવ્યું છે અને યોગની ભાષામાં મણિપુર ચક્રનું કેન્દ્ર પણ એને માનવામાં આવે છે, જે પાચન, ઉર્જા અને આંતરિક શક્તિને નિયંત્રિત કરે છે. જન્મ પહેલા આ જ નાભીના માધ્યમથી શિશુને માતાથી જીવન મળે છે. આ કેન્દ્ર એટલું શક્તિશાળી છે કે જ્યારે તમે રાત્રે સૂતી વખતે નાભીમાં યોગ્ય તેલ લગાવો છો ત્યારે એ માત્ર ત્વચાને પોષણ નથી આપતું, પરંતુ શરીરનું આખું હીલિંગ સિસ્ટમ ઓન થઈ જાય છે. આજના વિડીયોમાં અમે નાભીમાં તેલ લગાવવાની આ પ્રાચીન પરંતુ શક્તિશાળી આયુર્વેદિક રહસ્યને પૂરી ઊંડાઈથી સમજાવવાનો પ્રયત્ન કરીશું. તમને જાણવા મળશે કે નાભીમાં તેલ શા માટે લગાવવું જોઈએ, એનો આયુર્વેદિક અને વૈજ્ઞાનિક આધાર શું છે, ક્યારે લગાવવું સૌથી ઉત્તમ કહેવાય, ક્યાં ક્યાં તેલ લગાવવા જોઈએ અને દરેક તેલના ચમત્કારિક ફાયદાઓ કયા કયા છે. તો ચાલો શરૂ કરીએ નાભી ઓઇલિંગ થેરાપી, એક પ્રાચીન પરંતુ શક્તિશાળી આયુર્વેદિક ઉપાય. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે, જય આયુર્વેદ. નાભીમાં તેલ શા માટે લગાવવું જોઈએ? આયુર્વેદિક અને સાયન્ટિફિક પ્રૂફ સાથે જો આપણે જોવું હોય તો નાભી, કે જેને સંસ્કૃતમાં નાભી ચક્ર અને વૈજ્ઞાનિક ભાષામાં અમ્બિલિકસ કહેવામાં આવે છે, એને આપણા શરીરમાં 72,000થી વધારે નાડીઓ, ઉર્જા ચેનલ્સનું કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે. આયુર્વેદનો આધાર એમ કહે છે કે પ્રાચીન ગ્રંથોમાં પેચોટી એ નામની એક ગ્રંથિનો ઉલ્લેખ જોવા મળે છે, જે નાભીના ઠીક પાછળ સ્થિત હોય છે. આ ગ્રંથિ આખા શરીરમાં પોષણ પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે તમે નાભીમાં તેલ નાખો છો ત્યારે એ ઝડપથી શોષાઈ જઈ અને આ 72,000 નાડીઓ દ્વારા આખા એ શરીરમાં ફેલાઈ જાય છે, જેના કારણે આંતરિક અંગોને પણ પોષણ મળે છે. આધુનિક વિજ્ઞાનનો આધાર જો આપણે જોઈએ તો નાભીના વિસ્તારમાં રક્તવાહિનીઓનું ઘન જાળું હોય છે. તેલની માલિશથી અહીંયા બ્લડ સર્ક્યુલેશન વધે છે. આ રક્તવાહિનીઓ તેલના ઔષધીય ગુણોને શોષી લઈ અને પેટ, આંતરડા અને ત્વચા સુધી એને પહોંચાડે છે. આ એક પ્રકારની ટ્રાન્સડર્મલ ડિલિવરીની કુદરતી પદ્ધતિ છે, જેમાં દવા અથવા પોષણ ત્વચા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. હવે એ જાણીએ કે તમારી ખાસ સમસ્યાઓ માટે કયું તેલ વાપરવું જોઈએ. નંબર 1, એરંડાનું તેલ, કેસ્ટર ઓઇલ. પેટની દરેક સમસ્યાનો ઉકેલ છે આ કેસ્ટર ઓઇલ. જો તમે ગેસ, કબજિયાત, બ્લોટિંગ, અજીર્ણ અથવા આંતરડા સાફ ન થવાની સમસ્યાઓથી પરેશાન છો તો નાભીમાં એરંડાનું તેલ લગાવવું એકદમ રામબાણ ઈલાજ માનવામાં આવે છે. એરંડાનું તેલ એક નેચરલ લેક્સેટિવ છે. નાભીના માધ્યમથી એ આંતરડાને ઉત્તેજિત કરે છે, મળત્યાગને સરળ બનાવે છે અને એકઠા થયેલા ઝેરી તત્વોને ઝડપથી બહાર કાઢે છે. પેટનો સોજો, ગેસ અને મરોડને તરત શાંત કરે છે, જેના કારણે પેટ હળવું લાગે છે અને પાચન પણ સુધરે છે. હવે ત્વચા માટે જોઈએ તો ત્વચાના જૂના દાગ, ધબ્બા ઘટાડવામાં પણ મદદ કરે છે, જેના કારણે સ્કિન ગ્લો પણ વધે છે. હવે આ કઈ રીતે લગાવવું એ જોઈએ તો રાત્રે સૂતા પહેલા નાભીમાં 2-3 ટીપા એરંડાનું તેલ નાખો અને હળવા હાથથી એને ગોળ ગોળ માલિશ કરો. નંબર 2 ઉપર આવે છે નાળિયેર તેલ, કોકોનટ ઓઇલ. સ્કિન, તણાવ અને ઊંઘ માટે આ અદ્ભુત ફાયદાકારક છે. નાળિયેર તેલ માત્ર વાળ માટે નથી, પરંતુ નાભી માટે પણ ઊંડું હીલિંગ આપે છે. આ તેલ વાત દોષ અને પિત્ત દોષને શાંત કરવામાં ખાસ અસરકારક છે. આ તેલ એ શ્રેષ્ઠ કુદરતી મોઇશ્ચરાઇઝર છે. નાભીના રસ્તે શરીરની અંદરની સૂકી ત્વચાને ભેજ આપે છે અને જેના કારણે શરીરની અંદરની ત્વચા છે એ હાઇડ્રેટેડ રહે છે. જો ત્વચા ડ્રાય હોય, હોઠ વારંવાર ફાટતા હોય અથવા લીપ પિગમેન્ટેશન હોય તો નાળિયેર તેલ આ સમસ્યાઓને મૂળથી દૂર કરે છે. નાળિયેર તેલની ઠંડક આપતી ગુણધર્મો નર્વસ સિસ્ટમને શાંત કરે છે, તણાવ ઘટાડે છે અને ઊંડી ઊંઘ લાવવામાં એ મદદરૂપ સાબિત થાય છે. 7 દિવસ સુધી રાત્રે નાભીમાં 4-5 ટીપા નાળિયેર તેલ જરૂર લગાવવું જોઈએ. તમને ત્વચામાં જરૂર ફેરફાર દેખાશે. નંબર 3 છે સરસવનું તેલ, મસ્ટર્ડ ઓઇલ. દુખાવા અને ઠંડીથી એ રક્ષા આપે છે. સરસવનું તેલ ગરમ તાસીર ધરાવે છે અને કફ દોષ ઘટાડવા માટે ઉત્તમ માનવામાં આવે છે. શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખવામાં, જેમને વારંવાર ઠંડી લાગે છે અથવા હાથ પગ ઠંડા રહે છે, એમના માટે આ પરફેક્ટ ઓઇલ છે મસ્ટર્ડ ઓઇલ. આ તેલ કુદરતી પેઇન કિલર છે. પેટનો દુખાવો, ગેસ અને શરીરની અકળણ ઘટાડે છે. સાથે સાથે સાંધાના દુખાવા અને મહિલાઓમાં માસિક ધર્મના દુખાવામાં પણ આ અદ્ભુત રાહત આપે છે. સરસવના તેલમાં એન્ટી ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે,
જે નાભીના માધ્યમથી શોષાય અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે, ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે. નાભીમાં ફક્ત 2 ટીપા સરસવનું તેલ નાખવું જોઈએ તો આખું શરીર ગરમ થઈ જશે. નંબર 4 ઉપર આવે છે તલનું તેલ, સિઝમી ઓઇલ. તલનું તેલ આયુર્વેદમાં કિંગ ઓફ ઓઇલ્સ કહેવામાં આવ્યું છે, કારણ કે એ ત્રણેય દોષો વાત, પિત્ત અને કફ આ ત્રણેય ઉપર કામ કરે છે અને સૌથી સરળતાથી ત્વચામાં એ શોષાઈ જાય છે, કારણ કે એકદમ પતલું હોય છે. ખાસ કરીને હોર્મોનલ અસંતુલન સુધારવામાં આ સિઝમી ઓઇલ મદદરૂપ સાબિત થાય છે. મહિલાઓમાં ગભરાહટ, મૂડ સ્વિંગ્સ અને PCOS સંબંધિત સમસ્યાઓમાં આ તેલ રાહત આપે છે. આ તેલ વાત દોષને શાંત કરે છે, જે ચિંતા, ડર અને બેચેનીનું કારણ બની જાય છે. મનને શાંત અને સ્થિર બનાવવામાં આ તેલ સહાયક છે. માન્યતા છે કે નાભીમાં તલનું તેલ લગાવવાથી આંખોની રોશનીને પણ સપોર્ટ મળે છે. જો મન બેચેન રહેતું હોય અથવા મૂડ સ્થિર રહેતું હોય તો નાભીમાં તલનું તેલ અવશ્ય લગાવવું જોઈએ, તો એ અત્યંત અસરકારક સાબિત થશે. નંબર 5 ઉપર આવે છે બદામનું તેલ, આલ્મન્ડ ઓઇલ. ગ્લોઈંગ સ્કિન અને બ્યુટી એન્હાન્સમેન્ટ માટે બદામનું તેલ છે એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. બદામનું તેલ વિટામિન E થી ભરપૂર હોય છે, જે એને ત્વચા માટે ઉત્તમ પોષણ બનાવે છે. ખાસ કરીને જેમને કુદરતી ચમક જોઈએ છે એમના માટે આ પરફેક્ટ છે. ત્વચાને અંદરથી પોષણ આપે છે, રંગ અને ટેક્સચરનો પણ જાળવણી કરે છે. સ્કિનનું ટેક્સચર સુધારે છે, પિગમેન્ટેશનને ઘટાડે છે અને ચહેરામાં કુદરતી તેજ લાવે છે. બદામ તેલના પોષક તત્વો વાળ અને નખને પણ મૂળથી મજબૂત બનાવે છે. રાત્રે નાભીમાં 2 થી 3 ટીપા બદામનું તેલ નાખવું જોઈએ અને હળવા હાથે માલિશ કરવું જોઈએ, તો ચહેરો છે તરત ગ્લોઈંગ દેખાવા લાગશે. પ્રશ્ન છે કે રાત્રે જ તેલ કેમ લગાવવું? કારણ કે રાત્રે જ્યારે તમે ઊંઘતા હો છો ત્યારે શરીર વિશ્રામની સ્થિતિમાં હોય છે અને શોષણ પ્રક્રિયા સૌથી વધુ અસરકારક બને છે. એરંડા અને સરસવના તેલથી આંતરડા સ્વસ્થ રહે છે. ઊંડી ઊંઘ લાવવી હોય તો નાળિયેર અને તલનું તેલ નસોને શાંત કરે છે, જેનાથી અનિદ્રાની સમસ્યા ઘટી જાય છે. સ્ટ્રેસ અને એન્ઝાઇટી દૂર કરવા માટે તલનું તેલ વાત દોષને સંતુલન કરીને બેચેનીને ઘટાડે છે. ત્વચા નેચરલ ગ્લો કરાવી છે તમારે, તો બદામ અને નાળિયેર તેલ ત્વચાને અંદરથી ભેજ આપે છે અને ત્વચાને નિખારે છે. માસિક ધર્મના દુખાવામાં રાહત જોઈએ છે તો સરસવનું તેલ ગરમાહટ આપે છે, ગરમી આપે છે, જેનાથી દુખાવો પણ ઘટે છે. હોર્મોનલ બેલેન્સ કરવું છે તો તલનું તેલ હોર્મોનલ આ અસંતુલનને સુધારવામાં મદદ કરે છે. ગેસ અને બ્લોટિંગ થાય છે તો એરંડાનું તેલ કબજિયાત અને ગેસની સમસ્યા દૂર કરે છે. હવે એ સમજી લઈએ કે ક્યારે અને કેવી રીતે આ તેલ લગાવવું જોઈએ, એની સાચી રીત અને પદ્ધતિ શું છે. નાભી ઓઇલિંગ એક સરળ પરંતુ ચોક્કસ પ્રક્રિયા છે. એનો શ્રેષ્ઠ સમય છે રાત્રે સૂતા પહેલા, જ્યારે તમે બિસ્તર પર આરામમાં હો. તેલ લગાવતા પહેલા નાભીને હળવા હાથથી સાફ કરો, જેથી તેલ યોગ્ય રીતે શોષાઈ શકે. તમારી જરૂર મુજબ મેક્સિમમ 2 થી 5 ટીપા તેલ લઈ શકાય. તેલ નાખ્યા બાદ આંગળીથી નાભીના આસપાસ લગભગ 1 મિનિટ સુધી મિનિમમ ગોળ ગોળ માલિશ કરો, જેનાથી તેલ સંપૂર્ણ રીતે તરત જ શોષાઈ જશે. હવે તેલ આખી રાત રહેવા દેવું જરૂરી છે. જો તમે ઈચ્છો તો નાભીમાં તેલ લગાવી થોડા ડગલા ચાલો તો પણ તેલ જલ્દીથી શોષાઈ જશે. બસ ધ્યાન ફક્ત એટલું રાખવાનું છે કે તેલ લગાવ્યા બાદ તમારું શરીર પોતે જ હીલ થવા લાગશે. એટલે યાદ રાખવું કે આ પ્રક્રિયામાં ઉતાવળ જરા પણ ના કરવી. એને તમારી રાત્રિની શાંત રૂટીનનો એક ભાગ બનાવો તો ખરેખર અસરકારક પરિણામ મળશે. પ્રિયજનો, અંતમાં એક નાનકડી અપીલ કરું છું કે નાભીમાં તેલ લગાવવું એ નાની બાબત લાગે છે, પરંતુ એની અસર આખા શરીર, માનસિક સ્વાસ્થ્ય અને સૌંદર્ય પર અચૂક જોવા મળે છે. આયુર્વેદ દ્વારા આપણને મળેલી એક અમૂલ્ય અને વિનામૂલ્ય ભેટ છે, જેની કિંમત આમ તો કશી પણ નથી, પણ એની કિંમત ખરેખર અગણિત છે, અમાપ છે, અખૂટ છે, અમિત છે અને અનુપમ છે. જો તમે ક્યારેય પણ ટ્રાય ન કર્યું હોય તો આજથી જ તમે આ શરૂ કરી શકો છો. તમારા શરીરના આ પ્રાઇમ એનર્જી પોઈન્ટને જાગૃત કરવા માટે અને સ્વાસ્થ્યના ચમત્કારિક ફેરફારોને અનુભવવા માટે તમે આ અવશ્ય ટ્રાય કરી શકો છો. છેલ્લે હું ક્લેરિટી ચોક્કસ આપીશ કે આયુર્વેદ શાસ્ત્રની આપણી આ વિડીયો સિરીઝના માધ્યમથી આપણે એક એવો પ્રયાસ કરી રહ્યા છીએ કે સાંભળનારા કે જોનારા ભક્તોને શારીરિક સુખ પ્રાપ્ત થાય. સામાન્ય અને રોજિંદા જીવનમાં ઉપયોગ થનારી વસ્તુઓ દ્વારા, ઘરગથ્થુ પ્રયોગો દ્વારા આયુર્વેદને જીવનમાં લાવવાથી શારીરિક સુખ મળે છે
અને જો શરીર સ્વસ્થ હોય, સુખી હોય, તંદુરસ્ત હોય તો જ વ્યક્તિ મનથી તંદુરસ્ત રહી શકે, અને જો તન કે મનથી તંદુરસ્ત હોય તો જ વ્યક્તિ ભક્તિના માર્ગમાં ચાલી શકે, આગળ વધી શકે. એટલે આપણો અંતિમ હેતુ બસ એટલો જ છે કે ભક્તિ માર્ગમાં ચાલવા માટે શરીર સારા હશે તો જ આ શરીર દ્વારા ભક્તિનું કાર્ય કરી શકાશે. અમે આશા રાખીએ છીએ કે તમને આ વાત અને વિચાર અવશ્ય સમજાયા હશે. આયુર્વેદ શાસ્ત્રની આપણી આ વિડીયો સિરીઝમાં આપ સૌનું તહે દિલથી હાર્દિક સ્વાગત છે. જય આયુર્વેદ, જય જય આયુર્વેદ. અને હા, કમેન્ટમાં જણાવજો કે તમે તમારી કઈ સમસ્યા માટે કયું તેલ લગાવવાના છો, અને એ પણ સજેસ્ટ કરજો કે નેક્સ્ટ વિડીયો એ કયા ટોપિક ઉપર બનાવવો જોઈએ. ચાલો ત્યારે મળીએ છીએ એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય સ્વામિનારાયણ. રાધે રાધે.